મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણા બધા લોકોને રાશન કાર્ડની જોડે આધાર કાર્ડ લિંક કરવાનું છે, એમાં ઘણાના આધાર નંબર ખોટા છે. તો હવે ખોટા નંબર લાગી ગયા છે તો એમને ઓનલાઈન કરેક્ટ કેવી રીતે કરવાના અને એના માટેની શું પ્રોસેસ છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડને લઈ અને ઘણા બધા નવા નિયમો પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. તો આ વિડીયોની અંદર આપણે એ વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ અને આધાર કાર્ડના ડેટાને કરેક્ટ અને અપડેટ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલીક વાર બેનિફિશરીના રેશન કાર્ડની અંદર આધાર નંબર ખોટો દાખલ થઈ જાય છે, જેના કારણે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને સરકારી સહાય માટે બેનિફિશરીને ફંડ અને સબસિડી મળવામાં વિલંબ પણ થઈ શકે છે. મિત્રો વાત કરીએ તો ખોટો આધાર નંબરના કારણ અને અસર શું થઈ શકે, તો કે જેમને પણ રાશન કાર્ડની અંદર આધાર નંબર ખોટો છે તેમને સામાન્ય રીતે ડેટા એન્ટ્રી મિસ્ટેક, પોર્ટલની એરર અથવા તો આધાર લિંકિંગ દરમિયાન ભૂલથી દાખલ થઈ જાય છે. ખોટો નંબર બેનિફિશરી માટે વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે પણ અવરોધ ઊભો કરે છે. હવે સૌથી પહેલા તો તમારો આધાર નંબર સાચો છે કે ખોટો એ તમારે ઘરે બેઠા કઈ રીતે ચેક કરવાનું, તો કે ઓનલાઈન ચેક કરવા માટે સૌથી પહેલા તમારે બેનિફિશરી ઓનલાઈન પોર્ટલ અથવા તો ઓથોરાઇઝ સીએસસી અને ઓફલાઈન સેન્ટર છે ત્યાં જઈ અને તમારે ચકાસવું પડશે કે તમારા આધાર કાર્ડની સાથે જે રાશન કાર્ડ લિંક થયું છે એનો નંબર શું છે. ત્યારબાદ પોર્ટલ ઉપર લોગિન કરી અને રાશન નંબર અને આધાર નંબર દાખલ કરવાનો છે. તેને તમે વેરીફાઈ કરશો એટલે સિસ્ટમ ખોટો નંબર બતાવે તો બેનિફિશરી તરત એને કરેક્ટ કરવાની પ્રક્રિયા પણ કરી શકે છે. ઓનલાઈન ચેક બેનિફિશરી માટે ઝડપી અને સરળ માર્ગ છે, જે ફંડ ટ્રાન્સફર અને સબસિડી ડિસ્ટ્રીબ્યુશનની અંદર પણ ડિલે ટાળી શકે છે. મિત્રો વાત કરીએ તો ભારત સરકારે બીજા પણ રાશન વિસ્તરણની વ્યવસ્થાની અંદર સતત સુધારો કરી રહી છે અને વર્ષ 2026ની અંદર એક મહત્વપૂર્ણ બદલાવ પણ આવી ગયો છે. હવે ઘણા બધા રાજ્યની અંદર રાશન લેવા માટે ફરજિયાત ગણાતી ફિંગરપ્રિન્ટ આધારિત બાયોમેટ્રિક પ્રક્રિયા હવે હળવી બની ગઈ છે. હવે સરકારે નવી ક્યુઆર ટેકનોલોજીવાળા લાભાર્થીને ફિંગરપ્રિન્ટ વગર પણ સરળતાથી અનાજ મેળવી શકશે અને આ બદલાવ ખાસ કરીને વૃદ્ધ, દૈનિક મજૂર અને ટેકનિકલ સમસ્યાનો સામનો કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે ક્યુઆર કોડ આધારિત રાશન સિસ્ટમ છે શું, તો કે નવા રાશન કાર્ડ સિસ્ટમની અંદર દરેક કાર્ડની સાથે એક યુનિક ક્યુઆર કોડ જોડવામાં આવ્યો છે. આ ક્યુઆર કોડમાં લાભાર્થીની તમામ માહિતી સુરક્ષિત રીતે સંગ્રહિત હોય છે. રેશન દુકાન ઉપર પહોંચતા જ દુકાનદાર આ ક્યુઆર કોડ સ્કેન કરે છે અને સિસ્ટમની અંદર તરત જ વિગતો ચકાઈ જાય છે અને સમગ્ર પ્રક્રિયા ભારતની પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ ચાલે છે અને માનવીય મૂલ્ય કે ગેરરીતિની શક્યતા આની અંદર ઘણી બધી ઓછી છે. હવે ક્યુઆર કોડ પરથી રાશન કેવી રીતે મળશે, તો કે ક્યુઆર કોડ આધારિત રેશન પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. લાભાર્થીને ફક્ત પોતાનું રાશન કાર્ડ મોબાઈલની અંદર સંગ્રહિત ક્યુઆર કોડ રેશન કાર્ડની દુકાન ઉપર બતાવવું પડશે. દુકાનદાર તમારો ક્યુઆર કોડ સ્કેન કરશે અને સિસ્ટમ તરત જ ઓળખી લેશે કે તમે સાચા લાભાર્થી છો. કોઈ પણ ફિંગરપ્રિન્ટ કે કોઈ લાંબી રાહની નહીં જરૂર પડે અને ચકાસણી પૂર્ણ થતાં તરત જ તમને અનાજનું વિતરણ થઈ જશે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડની અંદર જે તે સમયે આધાર કાર્ડ લિંક કરવામાં થયેલી કામગીરીની અંદર ઘણા બધા અધિકારી અને ઓપરેટરોએ ખોટા આધાર નંબરની છીકમછીક કર્યાના મસ્ત મોટા છબરડા સરકારને ટાર્ગેટ પૂરો કર્યાની કામગીરી દેખાડવા માટે કૌભાંડની કેવાયસી પોલ ખોલી નાખી છે. મિત્રો વાત કરીએ તો ઘણા બધા રાશન કાર્ડ ધારકોના આધાર નંબર ખોટા છે, જેના કારણે બધે જ સરકારી યોજનાનો લાભ હવે બંધ થઈ જશે. સૌથી પહેલા તો તમારે એ જોવા માટે અને કરેક્ટ કરવા માટે મામલતદાર કચેરી અથવા તો ઝોનલ કચેરીની અંદર મુલાકાત લેવી પડશે. ત્યાં જઈ સૌથી પહેલા તો તમારું ઓરિજિનલ આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે લઈને જવાનું છે. ત્યાં એક ફોર્મ તમારે ભરવું પડશે અને ત્યારબાદ તમારા આધાર નંબર સુધારવા માટે અરજી પણ કરવાની રહેશે. ત્યારબાદ તમે ઘરે બેઠા માય રેશન એપ્લિકેશન દ્વારા રેશન કાર્ડ ચેક કરી અને આધાર નંબર પણ જોઈ શકો છો. સૌથી પહેલાં તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ તમારે આધારની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
એકવાર તમે ડાઉનલોડ કરશો ત્યારબાદ તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ઓટીપી આવશે. ઓટીપી અંદર નાખશો એટલે એપ્લિકેશન લોગિન થઈ જશે અને લોગિન થયા પછી તમારે આધાર અને મોબાઈલ નંબરનો ચેકનો વિકલ્પ આવશે. તેના ઉપર ક્લિક કરી અને ત્યારબાદ રેશન કાર્ડની અંદર તમારા ઘરના સભ્યના નામ બધા જ એની અંદર બતાવશે. છેલ્લા 4 આંકડા પણ બતાવશે. હવે તેમાં આધાર કાર્ડની અંદર તમારા ફેમિલી મેમ્બર બતાવે છે તેની પાછળ જે 4 આંકડા છે તેમાંથી ખોટો જે હશે એ તમને ખબર પડી જશે અને ખોટો આધાર નંબર તમે ઘરે બેઠા અથવા તો ઝોનલ ઓફિસે જઈ અને બદલી પણ શકો છો. મિત્રો વાત કરીએ તો ઓનલાઈન સુધારવા માટે જો તમે રાશન કાર્ડ બનાવતી વખતે કોઈ ભૂલ કરી છે, કેટલીક ખોટી માહિતી દાખલ કરવામાં આવી છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે માત્ર ઓનલાઈન સુધારી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે રાજ્યના ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર જવું પડશે. અહીં તમને રેશન કાર્ડ કરેક્શનનો વિકલ્પ દેખાશે. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે રાશન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. આ પછી સ્ક્રીન ઉપર રાશન કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી દેખાવા લાગશે અને આ માહિતીને તમે અપડેટ પણ કરી શકો છો અને ત્યારબાદ છેલ્લે અરજી લખી અને એને સબમિટ કરવાની રહે છે. તો આ તે આજની સંપૂર્ણ માહિતી કે જેમને પણ રાશન કાર્ડની નંબર, આધાર કાર્ડ ખોટો છે એ લોકો ઘરે બેઠા આવી રીતે સુધારી શકે છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.